હેલો વિદ્યાર્થી મિત્રો, વેલ તો સરસ મજાના આપણે ઉષ્માગતિશાસ્ત્રનો પ્રથમ નિયમ વાત કરી નાખી, ઉષ્મા વિશે વાત કરી, કાર્ય વિશે વાત કરી છે. કાર્ય વિશે હજી થોડું ડિટેલમાં જોઈએ કે કઈ રીતે કાર્ય હોય છે. એ તો ખાલી આપણે શું છે કે ભાઈ આંતરિક ઉર્જામાં ફેરફાર કઈ રીતે થાય એ કાર્ય વિશે વાત કરી છે. હવે આપણે કાર્ય થાય છે અને એ કાર્ય કેટલું થયું એ શોધવા માટે સરસ મજાનું સૂત્ર શોધવું પડે, બરોબર છે. એ સૂત્ર કઈ રીતે ફાઇન્ડ આઉટ કરવું છે એના વિશે મસ્ત મજાની વાત કરીએ. તો આપણે સૂત્ર ફાઇન્ડ આઉટ કરવાના છે યાંત્રિક કાર્યની મદદથી. કાર્ય તમે જોવા જાવ તો બે રીતે થાય છે, એક તો યાંત્રિક અને વિદ્યુતીય. કાર્ય કેટલી રીતે થાય છે? બે રીતે. કાર્ય બહુ જ ઇમ્પોર્ટન્ટ વાત છે. બે રીતે કાર્ય થાય છે. પહેલી રીત છે યાંત્રિક કાર્ય અને બીજી વાત છે વિદ્યુતીય કાર્યની. વિદ્યુતીય કાર્ય, બરાબર છે. યાંત્રિક કાર્ય અને વિદ્યુતીય કાર્ય. આ યાંત્રિક કાર્ય છે એ આપણે અહીંયા ઉપયોગી છે. એની મદદથી આપણે જે છે એ સૂત્ર તારવવાના છે કે યાંત્રિક કાર્ય કઈ રીતે આપણે શોધવું. ક્લિયર છે? ઓકે, ચલો હવે તો વાત કરીએ છીએ યાંત્રિક કાર્યની. બહુ જ ઇમ્પોર્ટન્ટ વાત થઈ ગઈ છે યાંત્રિક કાર્યની વાત. યાંત્રિક કાર્ય અને બહુ જ અગત્યની છે યાંત્રિક કાર્યની વાત. કાર્ય કઈ રીતે શોધવું? કાર્ય એટલે શું થાય છે? એક પ્રકારની ઉર્જા. એક પ્રકારનું શું થાય છે? ઉર્જા. કારણ કે કાર્ય કોને કહે છે? કોઈ પણ બિંદુ પર બળ લગાડતા બિંદુ બળની દિશામાં ખસે તેને કાર્ય કહેવાય, બરોબર છે. તો બળ એટલે શું થયું? ઉર્જા. તો કાર્ય પણ શેમાં રૂપાંતર થશે? ઉર્જામાં રૂપાંતર થશે. ક્લિયર થાય છે કે મેટર? તો જુઓ, હવે કાર્યનું આપણે સૂત્ર તારવવું છે. તો કાર્યનું સૂત્ર શું થાય? વ્યાખ્યા મુજબ સૂત્ર થાય છે કાર્ય ઇઝ ઇક્વલ ટુ બળ એને ગુણ્યા શું થાય છે? સ્થાનાંતર. એટલે જેને આપણે એલ કહીએ છીએ, બરોબર છે. કારણ કે સમજી લો કે ભાઈ કોઈ આ એક બિંદુ છે, આ એક બિંદુ પર હું બળ લગાડું છું તો એનું કઈ દિશામાં સ્થાનાંતર થશે? તો કે આ દિશામાં. તો એ લંબાઈ થશે. લંબાઈ એટલે આપણે શું કહીએ છીએ? એલ. તો વર્ક કાર્ય W ઇઝ ઇક્વલ ટુ F ઇન્ટુ સ્થાનાંતર L. આ રીતે સરસ મજાની વાત થઈ છે. હવે આ વાતને આપણે સમજવી હોય ને તો એક સરસ મજાના પ્રેક્ટિકલ દ્વારા, પ્રયોગ દ્વારા આપણે સમજવી પડે. સમજી લો કે ભાઈ મારી પાસે આવું એક પાત્ર છે. આ પાત્રની અંદર ઘર્ષણ રહિત પિસ્ટન મૂકેલો છે. ઘર્ષણ વાળો પિસ્ટન ચાલશે નહીં. કેમ છે ઘર્ષણ રહિત? કારણ કે ફ્રીલી મૂવમેન્ટ કરવો જોઈએ, એકદમ રિલેક્સ થઈને ઉપર નીચે થઈ શકો જોઈએ. ઘર્ષણ હોય તો શું થાય? દિવાલ સાથે ઘર્ષણ થવામાં એનું બળ વપરાઈ જાય, કાર્ય વપરાઈ જાય. એટલે શું કરવાનું છે? આપણે ઘર્ષણ રહિત પિસ્ટન મૂકેલો છે અહીંયા, બરોબર છે. હવે કાર્ય પાછા બે પ્રકારના થાય છે. સમજાવું હમણાં કઈ રીતે હોય છે. હવે જો અહીંયા ત્યારે વાયુ છે, આની અંદર શું ભરેલો છે? વાયુ. એનું કદ છે આ સમયે વાયુનું કદ છે VI. આ એટલે ઇનિશિયલ, શરૂઆતનું. V1 કહો તો પણ કોઈ વાંધો નથી. આ છે તમારું પિસ્ટન. પિસ્ટન છે જે બહુ આરામથી ઉપર નીચે થઈ શકે છે. ક્લિયર થઈ છે? ઓકે. હવે હું એના પર એક્સટર્નલ દબાણ લગાડું છું. બાહ્ય દબાણ લાગે છે. એક્સટર્નલ, PEXTERNAL, તમારા પુસ્તકની અંદર એને PEX કીધું છે. એક્સટર્નલ એટલે બાહ્ય દબાણ. બાહ્ય દબાણ લગાડું છું એટલે શું થાય છે ભાઈ? તો કે બાહ્ય દબાણ જ્યારે લાગશે ત્યારે તમારું જે પિસ્ટન છે એ પિસ્ટન ખસીને અહીંયા આવી જશે. હા સાહેબ, બરાબર છે. આ તમારું પિસ્ટન ખસીને અહીંયા આવી ગયું. PEXTERNAL અચળ બાહ્ય દબાણ છે. બાહ્ય દબાણ કેવું છે? અચળ છે. આ વખતે તમારું જે વાયુનું કદ છે એને કહી દઉં છું VF. પહેલા વાયુનું કદ કેટલું હતું? VI. હવે તમારા વાયુનું કદ થઈ ગયું છે VF. ક્લિયર થઈ છે મેટર? હા સાહેબ. હવે અંદરથી એટ ધેટ ટાઈમ શું થાય? તો કે અંદરથી પણ દબાણ લાગતું છે. હવે અંદરથી જે દબાણ લાગે છે એને કહી દઉં છું PI. PI કઈ તરફથી લાગે છે? અંદરથી દબાણ લાગે છે. હવે હું તમને એમ કહું છું કે આ તરફથી પણ બળ લાગે છે અને નીચેની તરફથી પણ બળ લાગે છે. બે દિશામાંથી દબાણ લાગે છે. હવે જો છે આ સમયે પિસ્ટન અહીંયા છે એટલે દબાણ એનું તે સમયે સમાન હશે. હવે હું બાહ્ય દબાણ વધારું છું. બાહ્ય દબાણ વધારીશ એટલે અંદરના દબાણ કરતા બહારનું દબાણ વધી ગયું. એટલે શું થશે? તો કે પિસ્ટન નીચેની તરફ આવશે. ક્યાં સુધી નીચેની તરફ આવશે? જ્યારે બંને દબાણ પાછા સમાન થઈ જાય ત્યાં સુધી. બંને દબાણ સમાન થઈ જાય ત્યારે પાછો પિસ્ટન અટકી જાય તો સ્વાભાવિક છે. હવે હું તમને એમ કહું છું કે ભાઈ હું કોઈ પણ પદાર્થને અંદર લાવું છું તો હું કોઈ પણ પદાર્થ જે છે એને દબાવું છું.
દબાવું છું એટલે એની અંદરના અણુઓ પણ શું કરતા છે, બહારની તરફ દબાણ લગાડતા છે, બહારની તરફ બળ લગાડતા છે. હું ઉપરની તરફથી બળ લગાડું છું, છતાંય તે દબાવે જાઉં છું. એક સમય એવો આવશે કે હવે હું ગમે એટલું બળ કરીશ, ગમે એટલો પ્રયત્ન કરીશ, તો તમારો વાયુ દબાશે નહીં. કેમ કે બહારથી તમે જે દબાણ આપો છો અને અંદરથી દબાણ આપો છો, આ બંને દબાણ કેવા થઈ ગયા છે, સમાન. હા, હજી બહારથી દબાણ વધારું તો પાછું સમાન, તો પાછું દબાઈ શકે છે. ક્લિયર થાય છે મારી આખી વાત? એટલે બહારનું પ્રેશર વધે તો અંદરનું પ્રેશર ઘટી જાય, તો શું થશે, પિસ્ટન નીચે આવશે. ક્યાં સુધી? જ્યારે બંનેના દબાણ ફરી વખત સમાન થઈ જાય ત્યાં સુધી પિસ્ટન નીચે આવશે. પછી પાછું પિસ્ટન શું થઈ જશે, અટકી જશે. ઓકે, હવે દબાણ છે ને બે રીતે હોય છે. એક કાર્ય બે રીતે હોય, એક પ્રતિવર્તી અને એક અપ્રતિવર્તી. કેવી રીતે કાર્ય હોય છે? બે રીતે કાર્ય હોય, પ્રતિવર્તી અને અપ્રતિવર્તી. કઈ રીતે થાય છે જુઓ. પ્રતિવર્તી કાર્ય હોય ને, પ્રતિવર્તી કાર્ય દરમિયાન દબાણ અચળ હોય. ખાસ ધ્યાન રાખજો. અપ્રતિવર્તી કાર્ય દરમિયાન દબાણ અચળ હોય. અપ્રતિવર્તી કાર્ય દરમિયાન દબાણ અચળ હોય છે. એટલે P બરાબર અચળ, બરાબર છે. તો ડેલ્ટા P બરાબર શું થઈ જાય? 0. આ અપ્રતિવર્તી વાત કરું છું. પ્રતિવર્તી હોય છે. પ્રતિવર્તી કઈ રીતે બને છે સમજાવો બેટા. પ્રતિવર્તી કાર્ય થાય તે દરમિયાન દબાણ અચળ હોતું નથી. મતલબ કે P is not equal to અચળ, એટલે ડેલ્ટા P is not equal to 0. આ બે વસ્તુ તમારે ખાસ ધ્યાનમાં રાખવાની છે, બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, MCQ માટે અગત્યની છે. ફોર ધ MCQ. હવે જો પ્રતિવર્તી કોને કહેવાય, અપ્રતિવર્તી કોને કહેવાય? હું એમ કહું છું કે હું આના પર સીધો 5 કિલો મૂકી દઉં, 5 કિલોગ્રામ મૂકી દઉં સીધું, એટલે દબાણ કેવું થઈ ગયું? કોન્સ્ટન્ટ, અચળ થઈ ગયું. 5 કિલોગ્રામનું જેટલું દબાણ આવશે એટલું થઈ ગયું. પિસ્ટન ઉપર મેં 5 કિલોગ્રામ દળ મૂકી દીધું છે, એટલે એનું દબાણ કેવું થઈ જશે? અચળ થઈ જશે. ઓકે, નો પ્રોબ્લેમ. હવે અહીંયા શું કરું છું, મારે 5 કિલોગ્રામ જ મૂકવું છે, પણ પહેલા હું 1 ગ્રામ મૂકું, પછી પાછો 1 ગ્રામ મૂકું, પછી પાછો 1 ગ્રામ મૂકું, તો અહીંયા દબાણ અચળ છે નથી, ધીમે ધીમે કરતું વધે છે અને અહીંયા એક સાથે થઈ જાય છે. એટલે શું થશે તો કે તમારો પિસ્ટન જે છે એ કન્ટિન્યુ નીચે આવશે. જ્યારે અહીંયા શું થશે ખબર, 1 ગ્રામ મૂકશો એટલે થોડોક પિસ્ટન નીચે આવશે, પછી પાછું સંતુલન સ્થપાશે. અહીંયા રાખીએ આપણે, સંતુલન સ્થપાય છે, દરેક તબક્કે સંતુલન સ્થપાતું જશે, બરોબર. પાછું 1 ગ્રામ મૂકશો, પાછું થોડુંક નીચે આવશે, પાછું 1 ગ્રામ મૂકો, પાછું નીચે આવશે, 1 ગ્રામ નીચે, 1 ગ્રામ નીચે, એમ કરતા કરતા તમારે 5 મૂકવાનું છે. તો અહીંયા તમારું દબાણ છે એ અચળ નથી, ધીમે ધીમે વધતું જાય છે. ક્લિયર થાય છે? જ્યારે અહીંયા દબાણ કેવું છે? અચળ. ખાસ મગજમાં રાખવાનું છે. અહીંયા સીધો 5 કિલોગ્રામ મૂકી દીધું, અહીંયા હું ધીમે ધીમે 5 કિલોગ્રામ મૂકું છું. તો અહીંયા જ્યારે અપ્રતિવર્તી હોય ત્યારે દબાણ કોન્સ્ટન્ટ હોય. અપ્રતિવર્તી કાર્ય દરમિયાન તમારું દબાણ અચળ હશે, પ્રતિવર્તી કાર્ય દરમિયાન દબાણ અચળ હશે નહીં. અને પ્રતિવર્તી કાર્યમાં દરેક તબક્કે સંતુલન સ્થપાશે. કારણ શું છે? ચલો ભાઈ, થોડુંક નીચે આવ્યું પિસ્ટન, એટલે અહીંયા પાછું દબાણ, બાહ્ય દબાણ અને આંતરિક દબાણ સરખું થઈ ગયું, સંતુલન સ્થપાઈ ગયું. પાછું 1 ગ્રામ મૂકો, પાછું થોડુંક પિસ્ટન નીચે આવશે, પાછું બાહ્ય દબાણ અને આંતરિક દબાણ સમાન થઈ જશે, પાછું સંતુલન સ્થપાશે. એવી રીતે કન્ટિન્યુ તમે દબાણ વધારતા જશો અને દરેક તબક્કે સંતુલન સ્થપાતું જશે. વાત બહુ સમજવા જેવી છે, બહુ ઇન્ટરેસ્ટિંગ છે. ધ્યાન ફરજિયાત તમારું હશે તો જ તમે આ વાતથી વાકેફ થશો. એટલી વાત ક્લિયર થઈ ગઈ છે બેટા. કાર્ય બરાબર શું છે? બળ ગુણ્યા સ્થાનાંતર. ઓકે સર, અમને એ વાત સમજાઈ ગઈ છે. કઈ રીતે દબાણમાં ફેરફાર થાય છે એ વાત પણ તમને મારા ખ્યાલથી સમજાઈ ગઈ હશે. હવે હું તમને એમ કહું છું કે આ જે તમારું પાત્ર છે, પાત્ર બીકર છે, સમજી લો કે, તો એના પર શું છે? આ તમારું પિસ્ટન છે, એનું ચોક્કસ ક્ષેત્રફળ છે. ક્ષેત્રફળને કહી દઈએ આપણે A. પછી બીજું, અહીંયા તમારા પિસ્ટને કેટલી લંબાઈ કાપી છે? તો કે પિસ્ટને લંબાઈ કાપી છે L જેટલી. કેટલી લંબાઈ કાપી છે? L જેટલી. ક્ષેત્રફળ, પિસ્ટનનું ક્ષેત્રફળ A જેટલું છે, તો સપાટીનું ક્ષેત્રફળ A જેટલું છે. અને તમારો પિસ્ટન કેટલે સુધી નીચે ખસ્યો છે? L જેટલો નીચેની તરફ ખસ્યો છે. આવું હું કહી શકું. ઓકે, તો ટોટલ કદમાં થતો ફેરફાર કેટલો થાય? કદમાં થતો ફેરફાર
બરાબર L into A, આવું કહી શકું કે ના કહી શકું? L into A જેટલો કદમાં ફેરફાર થાય છે, જેને આપણે કહીએ છીએ કદમાં ફેરફાર. તો શું થઈ ગયું? ડેલ્ટા V એટલે કદનો ફેરફાર થાય. ઓકે, કદનો ફેરફાર ડેલ્ટા V. તો જોઈ લો, ડેલ્ટા V એટલે શું કહી શકું બેટા? ફાઇનલ માઇનસ ઇનિશિયલ, આવું કહી શકાય VF માઇનસ VI. આ છે તમારા કદનો ફેરફાર, જેને આપણે ડેલ્ટા V કહીએ છીએ, જેને VF છેદમાં VI કહીએ છીએ. ઓકે, હવે દબાણની વાત કરવી છે. મારે કાર્યનું સૂત્ર મેળવવું છે. કાર્યનું સૂત્ર મેળવવા માટે હું શું વાત કરું છું બેટા? તો કે દબાણ. દબાણ બરાબર શું થાય? તો કે બળ. દબાણ બરાબર બળના છેદમાં ક્ષેત્રફળ. દબાણ બરાબર શું થાય? બળના છેદમાં ક્ષેત્રફળ. ક્લિયર થાય છે? ઓકે, હવે જો મારે કાર્ય જોઈએ છે બેટા, તો બળને સૂત્રનો કરતા બનાવું છું. આની અંદર આ સૂત્રની અંદર દબાણને ઇન્ક્લુડ કરવું છે, તો બળ બરાબર શું થશે? બળ બરાબર દબાણ ગુણ્યા ક્ષેત્રફળ. ધ્યાન આપજો બેટા, શું આખી ઘટના થાય છે, કઈ રીતે સૂત્ર આવે છે, એ આપણે મેળવવાનું છે. પહેલા મેં કાર્યનું સૂત્ર લખી દીધું છે. હવે શું છે તો કે મેં દબાણ બરાબર બળના છેદમાં ક્ષેત્રફળ, એ આપણે જાણીએ છીએ. જેટલું બળ લગાડો અને જેટલું ક્ષેત્રફળ છે એને અનુલક્ષીને તમારું દબાણ નક્કી થશે. આને સમીકરણ 1 કહી દઉં, આને સમીકરણ 2 કહી દઉં. સમીકરણ 2 ને સમીકરણ 1 માં મૂકું છું, આ ભૂસી કાઢું છું એટલો વિસ્તાર. સમીકરણ 2 ને સમીકરણ 1 માં મૂકતા. ક્લિયર થાય છે? ઓકે, તો કાર્ય W બરાબર શું થઈ જાય? F ની જગ્યાએ મૂકી દઈશ, તો F ની જગ્યાએ આવશે દબાણ, જેને આપણે કહીએ છીએ P એક્સટર્નલ. એક્સટર્નલ ની વાત કરવાની છે, બાહ્ય દબાણની વાત કરવાની છે, બરોબર છે? એને ગુણ્યા શું આવશે? ક્ષેત્રફળ A. એને ગુણ્યા અહીંયા શું છે? સ્થાનાંતર L. તો જુઓ, સ્થાનાંતર ગુણ્યા ક્ષેત્રફળ, L ગુણ્યા A એટલે શું થઈ જાય? V. તો શું થઈ જાય? P external, W is equal to P external into શું થઈ જશે? V. એ પણ કદનો ફેરફાર, એટલે હું એને કહી દઈશ ડેલ્ટા V. બેટા લખી શકું આ રીતે કે ના લખી શકું? આ સાહેબ તમે લખી શકો, કોઈ પ્રશ્ન નથી. હવે જો અહીંયા એક વસ્તુ ખાસ યાદ રાખવાની છે. મેં શું કીધું છે? પ્રણાલી પર કાર્ય કીધું છે. આપણે ગઈકાલે વાત કરી, પ્રણાલી પર કાર્ય કરશો એટલે તમારું કાર્ય કેવું થશે? ધન થશે. ઓકે, તમારે તો ધન મેળવવાનું છે. તો અહીંયા જો શું થાય છે, ધ્યાન આપજો. P external ગુણ્યા VF માઇનસ VI. તો કોણ મોટું છે? VF નું કદ નાનું છે, VI નું કદ મોટું છે, તો આ મૂલ્ય ઋણ આવશે. P external ગુણ્યા આ જે મૂલ્ય છે કેવું આવશે? ઋણ મૂલ્ય આવશે. તો મારે તો કાર્ય કેવું થવું જોઈએ? ધન. એટલે મારે અહીંયા કઈ નિશાની મૂકવી પડે? ઋણની નિશાની મૂકવી પડે. ખાસ યાદ રાખવાનું છે, બહુ જ ડિટેલમાં. તો હવે જો VF માઇનસ VI, આનું મૂલ્ય ઋણ ધન, એટલે કાર્ય કેવું થઈ જશે? મારું ધન કાર્ય થઈ જશે. ક્લિયર થાય છે આખી મેટર? આ રીતે તમારા કાર્યની વાત છે. આ પ્રણાલી પર કાર્ય કર્યું છે. કોના પર કાર્ય કર્યું છે? પ્રણાલી પર કાર્ય કર્યું છે. એટલે મેં અહીંયા ઋણ નિશાની મૂકી. આ ઋણ નિશાની આપણે જે લાસ્ટ લેક્ચરની અંદર વાત કરી છે એને અનુલક્ષીને મૂકવાની છે. પ્રણાલી પર કાર્ય, તો કાર્યને આપણે શું કહીએ છીએ? કાર્ય કેવું છે? ઋણ. તો ઋણ મૂલ્ય કેવું થઈ જશે? ધન થઈ જશે. પ્રણાલી પર કાર્ય એટલે કાર્યનું મૂલ્ય મેં ઋણ મૂક્યું છે. ઋણ કેવું થઈ જશે? ધન. એ બધી જગ્યાએ ઋણ મૂકી દો, મને કોઈ વાંધો નથી. વાત સમજાય છે કે બેટા? અને પ્રણાલી દ્વારા કાર્ય, તો શું થઈ જશે? કાર્યનું મૂલ્ય ધન મૂકવાનું છે. આ ખાસ તમારે મેટરને યાદ રાખવાની છે. અહીંયા શું થશે તો કે P external નું મૂલ્ય કેવું છે? કોન્સ્ટન્ટ છે, P અચળ છે, બરોબર છે? એટલે શું થશે તો કે તમે જેવું એની ઉપર દબાણ લગાડશો એટલે કદમાં ઘટાડો થશે. VF માઇનસ VI તમે કરશો એટલે આ મૂલ્ય ઋણ આવશે. ઋણ એટલે કાર્ય કેવું થઈ જશે? ધન. અને ગઈકાલે મેં તમને કીધું હતું કે પ્રણાલી પર કાર્ય કરવામાં આવતું હોય તો W નું મૂલ્ય ધન, અને પ્રણાલી વડે કાર્ય થતું હોય એટલે કે પ્રણાલી પર્યાવરણ પર કાર્ય કરતું હોય. આ શું થાય છે? પર્યાવરણ પ્રણાલી પર કાર્ય કરે છે. અહીં લખી દઉં છું, પર્યાવરણ એટલે તમે અથવા તો બહારનું કોઈ બળ લગાડો એ, બરાબર? પર્યાવરણ પ્રણાલી પર કાર્ય કરે છે. અને બીજી કઈ ઘટના બને છે તો કે પ્રણાલી પર્યાવરણ પર કાર્ય કરે છે. બે રીતે થાય. પ્રણાલી પર્યાવરણ પર
એના પ્રણાલી દ્વારા કાર્ય થયું કહેવાય, અને પર્યાવરણ પ્રણાલી પર એના પ્રણાલી પર કાર્ય થયું કહેવાય. એટલા સુધીની વાત ક્લિયર થઈ છે. અહીંયા જુઓ, પ્રણાલી પર કાર્ય થાય છે તો આનું મૂલ્ય માઇનસ આવશે, માઇનસ માઇનસ પ્લસ થઈ જશે. એટલે શું થઈ જશે તો કે VF લેસ ધેન VI હશે. ત્યારે પ્રણાલી પર કાર્ય થાય ત્યારે. બરોબર છે. હવે આને ભૂસી કાઢું છું બેટા, સ્ક્રીનશોટ લઈ લેજો. હવે શું થાય છે બીજી ઘટનામાં તો કે પ્રણાલી વડે કાર્ય થાય. પ્રણાલી વડે કાર્ય થાય ત્યારે VF ગ્રેટર ધેન VI. તેથી અહીંયા શું થઈ જશે, આ મૂલ્ય ધન થઈ જશે, W નું મૂલ્ય કેવું થઈ જશે, ઋણ. તેથી W નું મૂલ્ય ઋણ બને છે. W નું મૂલ્ય કેવું બને છે, ઋણ બને છે. આખી મેટર સાહેબ બહુ સિમ્પલ છે અને સરળતાથી સમજાઈ જાય એવી પણ છે, એટલે તમે મારા ખ્યાલથી સરળતાથી સમજી શકશો. જોવાનું છે એટલે હવે P એક્સટર્નલ જે આપણે લખીએ એટલું બધું સિમ્પલ P એક્સટર્નલ તમારું હશે નહીં. કેમ કે તમારા જે દબાણ છે આ દબાણમાં સૂક્ષ્મ તબક્કે ફેરફાર થવાનો છે. કેટલું સમજી લો કે ભાઈ હું થોડુંક P એક્સટર્નલ વધારું છું, ધ્યાન આપજો, સહેજ P એક્સટર્નલ વધારું છું તો P એક્સટર્નલ હવે શું થાય તો કે પહેલા P એક્સટર્નલ હતું, પહેલા તમારું P એક્સટર્નલ હતું એટલું જ શું હશે, P ઇન્ટરનલ હશે. બે સમાન હશે. ઓકે, હવે ધ્યાન આપજો, હું થોડુંક P એક્સટર્નલ વધારું એટલે અહીંયા ઘટના પક્ષે P એક્સટર્નલ. તો P એક્સટર્નલ અને P ઇન્ટરનલ પહેલા સમાન હતું. હવે શું થયું છે તો કે હવે P એક્સટર્નલ થોડુંક વધી ગયું છે. કેટલું વધ્યું છે સમજી લો કે P જેટલું વધ્યું છે. તો હું એવું લખી નાખું કે P ઇન્ટરનલ કરતા થોડુંક વધી ગયું છે. P ઇન્ટરનલ પ્લસ dp સૂક્ષ્મ એટલે dp લખીએ છીએ આપણે. P external is equal to P internal into dp. એનો મતલબ શું થાય કે પહેલા P external સમજવાની કોશિશ કરો બેટા, એટલું સિમ્પલ છે કે પહેલા P external અને P internal બે સમાન હતું. હવે શું થાય છે, ઇન કરું છું તો I કરું છું. હવે મેં P external વધાર્યું છે. P external વધાર્યું છે તો કેટલું વધાર્યું છે, dp જેટલું. તો એ જે તમારું P internal હતું એની કરતા dp જેટલું શું થાય છે, વધે છે. P internal કરતા એને ઇન કરી દઉં છું અથવા તો I કહી દઉં છું, કોઈ વાંધો નહીં. બરોબર છે. P internal કરતા શું થાય છે, dp જેટલું વધી જાય ત્યારે તમારું P external બને છે. હવે થોડાક સમય પછી પાછું સંતુલન સ્થપાશે, પાછું તમે P external વધારશો, ઈ પાછું કેટલું છે, P internal કરતા dp જેટલું પાછું વધારે છે, કારણ કે આ તબક્કે P internal આ થઈ જશે ને. બરોબર છે. એની કરતા પાછું શું થઈ જશે, dp જેટલું વધી જશે. ફરી વખત બેયનું સંતુલન સ્થપાશે, ફરી વખત તમે આગળ વધશો તો તમે ધીમે ધીમે P external P internal કરતા શું થાવ છો, વધારે જાવ છો. આ પ્રણાલી પર કાર્ય થાય છે. આ ક્યાં કાર્ય થાય છે, પ્રણાલી પર કાર્ય થાય છે કે જેમાં તમે P internal જેટલું વધારો છો. હવે એનાથી વિરુદ્ધ ઘટના વિચારીએ કે સમજી લો કે P internal વધે છે. P internal વધે છે એટલે કે પ્રણાલી દ્વારા કાર્ય થાય છે બેટા. તો ઘટના શું બનશે, તો ફરી વખત આ જ ઘટના બનવાની છે. P external અને P internal આ બે દબાણ સમાન હશે. હવે કદ વધે છે, પ્રણાલીનું કદ વધે છે તો શું થઈ જશે, P external અને P internal. એટલે એનો મતલબ એવો થાય P internal છે એ P external કરતા વધી જશે. અહીંયા શું થતું હતું, પ્રણાલીનું કદ ઘટતું હતું એટલે P external વધતું જતું હતું અને P internal શું થતું હતું, ઘટતું જતું હતું. હવે અહીંયા શું થાય છે, P internal વધતું જાય છે તો આપણે એક્સટર્નલમાં શું કરીએ છીએ, ઘટાડો. એટલે કે જે મેં દબાણ આપેલું છે દબાણ ધીમે ધીમે શું કરું છું, ઘટાડો કરતો જાઉં છું. દબાણમાં ધીમે ધીમે હું શું કરતો જાઉં છું બેટા, ઘટાડો કરતો જાઉં છું. ઓકે સર, તમે દબાણમાં ધીમે ધીમે ઘટાડો કરો છો, નો પ્રોબ્લેમ. તો આ વખતે તમારું P external કેટલું થશે, અહીંયા તો P external બરાબર P internal into dp થયું. પણ હવે શું થાય છે તો કે તમારું જે P external છે એમાં ઘટાડો થાય છે. કેટલો ઘટાડો થાય છે, કેટલો ઘટાડો થાય છે, તો એ વખતે તમારું P external is equal to P internal minus dp જેટલું થઈ જશે. આખી ઘટના સમજણમાં આવે છે બેટા. આ વખતે P external વધે છે, કેટલું વધે છે, dp જેટલું વધે છે. એટલે શું થઈ જાય, P internal કરતા dp જેટલું વધારે. હવે શું થાય છે, P external ઘટતું જાય છે. P external ઘટતું જાય કેટલું, P internal minus dp જેટલું ઘટતું જાય છે. શું થતું જાય છે,
પી ઇન્ટરનલ માઇનસ ડીપી જેટલું થશે. પી ઇન્ટરનલ માઇનસ ડીપી એટલું બરાબર પી એક્સટર્નલ થશે. એટલું ઘટતું જાય છે. ક્લિયર થાય છે? ઘટતું 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 શું થઈ જાય તો કે કદ એનું વધી જાય. જેમ દબાણ ઘટશે એમ કદ વધશે. પી ઇન્ટરનલ પ્લસ ડીપી એટલે કદમાં શું થશે? ઘટાડો થશે. અને પી ઇન્ટરનલ માઇનસ ડીપી એટલે કદમાં શું થશે? વધારો. પી એક્સટર્નલ બરાબર એટલું તમારું કદ તમને જોવા મળશે. ક્લિયર થયા કે મેટર? ઓકે છે. હવે જો શું થાય છે, હવે જો ફેરફાર એવી રીતે કરવામાં આવ્યો હોય કે જેમાં પ્રક્રમ ગમે તે ક્ષણે અનંત સૂક્ષ્મ રીતે પ્રતિવર્તી કરી શકાય, તેને પ્રતિવર્તી પ્રક્રમ અથવા પ્રતિવર્તી ફેરફાર કહેવાય. હવે આ ઘટના કેવી છે? થોડુંક તમે દબાણ વધાર્યું છે. થોડુંક દબાણ વધાર્યું છે એટલે શું થયું? પુરોગામી થયું. હવે તમે દબાણ ઘટાડ્યું છે, પી એક્સટર્નલ પી ઇન્ટરનલ માઇનસ ડીપી જેટલું કર્યું તો શું થઈ ગયું? પ્રક્રિયા જે છે એ કઈ દિશામાં આવી ગઈ છે તો કે પ્રતિગામી દિશામાં થઈ ગઈ. પહેલા પુરોગામી અને પ્રતિ. તો આ ઘટના એવી થઈ કે તમે ગમે ત્યારે એને પ્રતિગામી કરી શકો. બાકી જ્યારે અચળ દબાણ આપશો તમે ત્યારે શું થશે તો કે એટલે સુધી આવ્યા પછી તમે પ્રતિગામી કરી શકશો. અડધીથી દબાણ તમે કેન્સલ કરી શકો તો ચાલે, પણ એવું તમે કરી નહીં શકો કારણ કે અચળ દબાણ આપશો એટલે પિસ્ટન એટલે સુધી આવી જશે. પછી તમે એને પ્રતિગામી કરી શકો. તો એને ખાલી આ પહેલા પુરોગામી થઈ ગઈ, બરોબર છે, અને પછી શું થશે? ખાલી પ્રતિગામી થાય. જ્યારે અહીંયા શું થાય તો કે પહેલા તમે પુરોગામી કરી પછી તમે પ્રતિગામી કરી શકો. પુરોગામી પ્રતિગામી એને પ્રતિવર્તી કહેશું. એને શું કહેવાય? પ્રતિવર્તી. જો પ્રતિગામી અને પ્રતિવર્તીમાં ડિફરન્સ છે. બે એક સાથે થતી હોય, પુરોગામી અને પ્રતિગામી એક સાથે થતી હોય એને પ્રતિવર્તી કહેવાય. અને પહેલા પુરોગામી અને પછી પ્રતિગામી એવી રીતે આવશે કે પહેલા એક જ દિશામાં થાય પછી બીજી દિશામાં થાય. તો એક પહેલા જે ફોરવર્ડ દિશામાં થતી હોય એને પુરોગામી કહેશું, બેકવર્ડ થતી હોય એને પ્રતિગામી કહેશું. જ્યારે બંને સાથે થઈ શકતી હોય એને આપણે પ્રતિવર્તી પ્રક્રિયા કહીએ છીએ. પુરોગામી સિવાયની બધી પ્રક્રિયાને પ્રતિવર્તી કહેવાય. ઓકે, તો હવે આપણે કાર્ય શોધવું છે. અત્યાર સુધી જે કાર્ય શોધ્યું W ઇઝ ઇક્વલ ટુ પી એક્સટર્નલ માઇનસ ઇન્ટુ શું હતું? ડેલ્ટા વી. આ કોની માટે હતું તો કે આ અપ્રતિવર્તી માટે હતું. હવે મારે પ્રતિવર્તી માટે શોધવું છે તો W રિવર્સિબલ. W રિવર્સિબલ બરાબર શું થશે તો જો આ જે સૂત્ર છે મૂકી દઉં છું, માઇનસ ઇન્ટિગ્રેશન VI માઇનસ VP VI માઇનસ VF P એક્સટર્નલ ઇન્ટુ ડેલ્ટા V. આ સૂત્ર મૂક્યું છે. હવે અહીંયા શું છે? સૂક્ષ્મ ફેરફાર છે. સૂક્ષ્મ ફેરફાર છે, હા કે ના? તો સૂક્ષ્મ ફેરફાર છે તો આ વખતે પી એક્સટર્નલ કોન્સ્ટન્ટ છે નહીં, વધઘટ થયા કરે છે. કેટલી વધઘટ થાય છે? માઇનસ ઇન્ટિગ્રેશન. ધ્યાન આપજો કેટલી વધઘટ થાય છે? VI થી VF પી ઇન્ટરનલ પ્લસ ઓર માઇનસ ડીપી. પી ઇન્ટરનલ પ્લસ ઓર માઇનસ ડીપી જેટલી વધઘટ થાય છે. અને કદમાં શું ફેરફાર થાય છે? ડીવી. આખી વાત બેટા આ રીતે છે, બરોબર છે? કારણ કે કદમાં સૂક્ષ્મ ફેરફાર થાય, દબાણમાં સૂક્ષ્મ ફેરફાર થાય. આ સૂક્ષ્મ ફેરફાર લીધું છે જે સમયે તમારું કાર્ય કેવું હશે? પ્રતિવર્તી કાર્ય હશે. ઓકે, હવે જો આ વખતે હું છે ને પી એક્સટર્નલ ને કોન્સ્ટન્ટ નહીં કાઢી શકું કારણ કે પી એક્સટર્નલ આ વખતે અચળ હશે નહીં. પ્રતિવર્તી કાર્ય માટે વાત કરું છું. તો પી એક્સટર્નલ છે, બાહ્ય દબાણ જે છે એ કેવું હશે? સતત બદલાતું હશે. ઓકે, હવે આના અંદર મલ્ટીપ્લાય કરી નાખું તો શું થાય? માઇનસ VI ઇન્ટિગ્રેશન VF. બે વસ્તુ મળશે તમને, પી ઇન્ટરનલ ઇન્ટુ ડીવી પ્લસ ઓર માઇનસ ડીપી ઇન્ટુ ડીવી. પી ઇન્ટરનલ ઇન્ટુ ડીવી પ્લસ ઓર માઇનસ ડીપી ઇન્ટુ ડીવી. હવે જો ડીપી ઇન્ટુ ડીવી આ બે કેવા છે? સૂક્ષ્મ ફેરફાર છે. સૂક્ષ્મ દબાણનો ફેરફાર, સૂક્ષ્મ કદનો ફેરફાર, એટલે એને આપણે અવગણી શકીએ. અહીં ડીપી ઇન્ટુ ડીવી અવગણતા. ડીપી ઇન્ટુ ડીવી ને તમે શું કરી શકો? અવગણી શકો. તો શું વધે? માઇનસ W રિવર્સિબલ ની વાત થઈ છે બેટા. W રિવર્સિબલ ની વાત થઈ છે. W રિવર્સિબલ ઇઝ ઇક્વલ ટુ માઇનસ ઇન્ટિગ્રેશન. માઇનસ સાઇન હું લેવું કે એ માઇનસ શા માટે મૂક્યું છે? હું અત્યારે વાત કેની કરું છું તો કે ભાઈ હું પ્રણાલી પર કાર્યની વાત કરું છું, પ્રણાલી દ્વારા કાર્યની વાત નથી કરતો, બરાબર? VI ટુ VF બરાબર છે. P ઇન્ટરનલ ઇન્ટુ DV થશે. યસ યા નો? યસ સર. તમે કહો છો એ રાઈટ છે. ઓકે બેન, હવે જો અહીંયા P ઇન્ટરનલ આ શું છે? P
ઇન્ટરનલ જે છે પી ઇન્ટરનલ જે છે એને સામાન્ય વાયુ સમીકરણ માટે મૂકી દઉં તો સામાન્ય વાયુ સમીકરણ માટે પી ઇન્ટરનલ ને લઈ લઉં તો શું ઘટના બને છે તે આપણે જોવું છે. ચાલો તો શું થાય છે તો અહીંયા હું મૂકી દઉં P ઇઝ ઇક્વલ ટુ nRT ના છેદમાં V. P ઇન્ટરનલ બરાબર nRT ના છેદમાં V. હવે હું એવું લખી દઉં P જ લખું છું ખાલી, એટલે એવું કહી દઉં કે અહીં P ઇન્ટરનલ બરાબર P લેતા, બરાબર છે. તો આ કિંમત જે છે એ હું ક્યાં મૂકી દઉં છું? સૂત્રની અંદર મૂકી દઉં છું. એટલે શું થઈ જાય? W રિવર્સિબલ ઇઝ ઇક્વલ ટુ માઇનસ ઇન્ટિગ્રેશન Vi ટુ Vf nRT, બરાબર ને? P ની જગ્યાએ મેં શું મૂકી દીધું? nRT dv ના છેદમાં V. આવું લખી દઉં તો ચાલે? દોડે છે, કોઈ વાંધો નહીં. nRT શું છે? અચળ છે, હા કે ના? n એટલે શું છે? મોલની સંખ્યા જે અચળ હોય. r એટલે શું છે? વાયુ ચળાંક r, એ પણ અચળ હોય. t એટલે શું છે? તાપમાન, તો એ પણ અચળ હોય. તો અહીં લખી નાખું અચળ તાપમાને સમતાપી વિસ્તરણ હોય તે શું થશે? અચળ તાપમાન હશે. સમતાપી, અહીં સમતાપી વિચરણ અચળ તાપમાને થશે, એટલે તેને સમતાપી કહેવાય ને. તો આ ત્રણેય વસ્તુ કોન્સ્ટન્ટ થઈ જશે, એટલે શું થઈ જાય? W રિવર્સિબલ ઇઝ ઇક્વલ ટુ માઇનસ nRT ઇન્ટિગ્રેશન Vi ટુ Vf dv અપોન V. ઓકે, dv અપોન V. તમે ફરી વખત ફિઝિક્સના અને મેથ્સના સારા એવા વિદ્યાર્થી છો, બરોબર છે? તો dv અપોન V નું તમે ઇન્ટિગ્રેશન કરવા જાઓ. dv અપોન V નું તમે શું કરવા જાઓ છો? તો કે ભાઈ સંકલન કરવા જાઓ. સંકલન કરવા જશો એટલે શું થશે? તો કે ભાઈ એની અંદર ln લાગી જશે. શું લાગશે? ln. તો શું થઈ જાય? W રિવર્સિબલ ઇઝ ઇક્વલ ટુ માઇનસ nRT, અહીંયા આવી જશે ln Vf અપોન Vi. Vi એટલે શું છે? શરૂઆતનું કદ, અને Vf એટલે શું છે? અંતિમ કદ. Vf એટલે અંતિમ કદ અને Vi એટલે શરૂઆતનું કદ છે. હજી એને તમે લોગમાં પણ કન્વર્ટ કરી શકો છો. હું અહીંયા જરા ભૂસી કાઢું છું બેટા. હજી હું લોગમાં કન્વર્ટ કરું છું તો શું થઈ જાય? W રિવર્સિબલ ઇઝ ઇક્વલ ટુ માઇનસ nRT. હવે જો લોગમાં કન્વર્ટ કરું ને એટલે 2.303 વડે મારે શું કરવું પડે? ગુણવું પડે. 2.303 nRT log Vf upon Vi. ક્લિયર છે? તો આ છે તમારું પ્રતિવર્તી કાર્ય માટેનું સૂત્ર, અને W is equal to minus P external into delta V. આ છે તમારું અપ્રતિવર્તી કાર્ય માટેનું સૂત્ર. જો સાહેબ આખી ઘટના સમજાય તો ઠીક છે, નહીતર આ બે સૂત્ર તમને કમ્પ્લીટલી યાદ રહેવા જોઈએ. હવે જો આ દબાણના અનુસંધાનમાં કરું છું, આ તમે કદના અનુસંધાનમાં વાત કરી. દબાણના અનુસંધાનમાં વાત કરું તો શું થાય? P proportional to 1 upon V. આવું આપણે જાણીએ છીએ. યસ કે નો? તો સાહેબ યસ, આવું આપણે બહુ સારી રીતે જાણીએ છીએ, આમાં કોઈ નવાઈની વાત છે નહીં. તો શું થશે? તો કે ભાઈ આ સમજી લો કે P1 V1 એકબીજાને કેવા પ્રમાણમાં હોય? વ્યસ્ત પ્રમાણમાં હોય. તો આપણે એવું કહીએ P1 V1 બરાબર P2 V2. ધ્યાન આપજો. તો શું થઈ જાય? V1 ના છેદમાં અથવા તો V2 ના છેદમાં V1. તો શું થઈ જાય? P1 ના છેદમાં P2. તો અહીંયા V2 એટલે શું છે? અંતિમ કદ. V1 એટલે શું છે? પ્રારંભિક કદ. તો એને દબાણના અનુસંધાનમાં લખીએ ત્યારે શું સૂત્ર બનશે? તો શું થઈ જાય? Vf ના છેદમાં Vi છે તો અહીંયા શું થઈ જશે? Pi ના છેદમાં Pf. ધ્યાન આપજો બેટા. શું થઈ જશે? Pi ના છેદમાં Pf. W reversible is equal to minus 2.303 nRT log Pi ના છેદમાં Pf. Pi ના છેદમાં Pf એટલે P1 ના છેદમાં P2 એવું પણ તમે કહી શકો. પ્રારંભિક ના છેદમાં અંતિમ. ક્લિયર થાય છે બેટા? આ બહુ સીધી સાદી અને સિમ્પલ મેથડ છે, કોઈ નવીન વાત નથી. W એટલે તમારું કાર્ય છે. W એટલે શું છે? કાર્ય. એનો પણ એકમ શેમાં આવશે? જૂલમાં આવશે. હવે જૂલમાં આવે તો એની માટે તમારે પછી માથાકૂટ થશે. શું? તો કે જો આ P એક્સટર્નલ એટલે શું છે? દબાણ. દબાણ ગુણ્યા કદ. તો હવે ઈ કાર્ય થાય છે તો એને આપણે જૂલમાં ફેરવવું છે. તો શું કરવાનું? દબાણનો એકમ થાય ATM અથવા તો પાસ્કલ લઈ લો. પાસ્કલ વાળું વધારે સરળ પડે છે. પછી સમજાવું છું કઈ રીતે છે. પાસ્કલ. કદનો એકમ થાય છે મીટર ઘન. પાસ્કલ ઇન્ટુ મીટર ઘન એટલે એને કહેવાય જૂલ. પાસ્કલ ઇન્ટુ મીટર ઘન એને શું કહેવાય? જૂલ. એવી જ રીતે જુઓ ન્યૂટન મીટર રેઝ ટુ -2.
એને પણ શું કહે છો તમે? દબાણ. કારણ કે દબાણનું હમણાં સૂત્ર લખ્યું હતું ને, દબાણ બરાબર બળના છેદમાં ક્ષેત્રફળ. બરાબર છે? બળ એટલે શું થાય? ન્યૂટન. બળ શેમાં કાઉન્ટ કરી શકાય? ન્યૂટનમાં આપણે શોધી શકીએ. અને ક્ષેત્રફળ એટલે શું છે? મીટર સ્ક્વેર. એટલે ન્યૂટન પ્રતિ મીટર સ્ક્વેર કહી શકાય. ઓકે, હવે જુઓ, એને ગુણ્યા કદ એટલે શું થાય? મીટર ક્યુબ. તો વધશે શું? ન્યૂટન મીટર. તો એને પણ શું કહેવાય? ન્યૂટન ઇન્ટુ મીટરને પણ તમે કહેશો જૂલ. ક્લિયર છે? હવે વાતાવરણ વાળી વાત કરું. આ જરા સ્ક્રીનશોટ લઈ લીધો હોય તો બેટા ભૂસી કાઢું છે ને. વાતાવરણ વાળી વાત કરું છું. ચલો ભાઈ, વાતાવરણ વાળી વાત કરો. શું છે? તો કે દબાણ એટલે વાતાવરણમાં છે. વાતાવરણ એને ગુણ્યા કદ. કદ શેમાં છે? લીટરમાં. એટલે કદ ને લખી નાખું લીટર. વાતાવરણ એને ગુણ્યા કદ લીટરમાં તમે મેળવો તો એને પણ તમે કાર્યમાં જૂલમાં ફેરવી શકો છો. પણ વાતાવરણ ઇન્ટુ લીટરને તમારે જૂલમાં ફેરવવું હોય ને બેટા, એટલે કેટલું થશે? તો કે 101.3 જૂલ બનશે. ધ્યાન આપજો, વાતાવરણ ઇન્ટુ લીટર બરાબર 101.3 જૂલ થાય. એને પણ તમે જૂલમાં કન્વર્ટ કરી શકો. તો આ છે તમારા કાર્યના લોટ્સ ઓફ એકમો કે જે તમે સરળતાથી કહી શકો છો. ગમે અને છાતી ઠોકીને તમે કહી શકો છો. બરોબર છે? તો આ મસ્ત મજાની બહુ ઇન્ટરેસ્ટિંગ વાત થઈ ગઈ છે. કાલે આપણે, જો કે હજી હું તમને આજે તો સરસ મજાની વાત સમજાવું જ છું, પણ કાલે આપણે વાત કરવાની છે, હજી થોડાક આના એક્ઝામ્પલ જોવાના છે. કાર્યને રિલેટેડ, ઉષ્માગતિશાસ્ત્રના પ્રથમ નિયમને રિલેટેડ આપણે થોડા એક્ઝામ્પલ જોઈશું. અને ઉષ્માગતિશાસ્ત્રના પ્રથમ નિયમ અને બીજા જે અમુક ગોલ્ડન કી પોઈન્ટ છે કે શેમાં શેમાં ન ફેરફાર થવો જોઈએ એની વાત કરશું. બીજું, મેં તમને બે એવી વાત કીધી હતી. મેં એવું કીધું હતું કે હજી આપણે જે અમુક વિધેયો છે, જે પ્રક્રમ છે, પ્રતિવર્તી પ્રક્રમ, એ વાત હજી આપણે થોડીક બાકી હતી. તો એ વાત પણ હું તમને અહીંયા નેક્સ્ટ લેક્ચરની અંદર સમજાવીશ. હજી અહીંયા જરાક જોઈ લઈએ. આપણે એક ક્રમ જોવો છે. જો પહેલા તમે જોઈ લો કે ભાઈ એક કેલરી બરાબર કેટલા જૂલ થાય? તો આપણે બહુ સારી રીતે જાણીએ છીએ કે 1 કેલરી બરાબર 4.184 જૂલ કહીએ છીએ, જેને આપણે 4.2 જૂલ નોર્મલી કહેતા હોઈએ છીએ. બરાબર? 1 કેલરી બરાબર કેટલા જૂલ થાય છે? ઓકે ભાઈ, હવે બીજું જો. હવે તમને ખબર છે કે ભાઈ એક અર્ગ લો. હા, એક અર્ગ લઉં છું. શું લઉં છું? એક અર્ગ. તો એક અર્ગ માટે શું મૂલ્ય મૂકી શકાય? કોઈ મને કહેશે ખરું? અથવા તો 10⁻7 તેની કરતા 1 જૂલ લઉં છું. ચલો, સોરી, 1 જૂલ બરાબર 10⁻7 અર્ગ થશે. 1 કેલરી બરાબર 4.184 જૂલ. તો 1 જૂલ બરાબર 10⁻7 શું થાય? અર્ગ થાય. ઓકે, બીજી વાત, એક એટીએમ ઇન્ટુ લીટર બરાબર શું થાય? 101.3 જૂલ થાય. એક એટીએમ ઇન્ટુ લીટર બરાબર શું થાય? 101.3 જૂલ તમને જોવા મળે. હવે મારે સવાલ એવો છે બેટા કે આને તમારે શું કરવાનું છે? તો કે ઉતરતા ક્રમમાં ગોઠવો. આને તમારે કયા ક્રમમાં ગોઠવવાનું છે? તો કે ઉતરતા ક્રમમાં ગોઠવવાનું છે. સૌથી મોટું કોણ થશે? તો 1 એટીએમ ઇન્ટુ લીટર બરાબર 101.3 જૂલ થાય. એટલે સૌથી મોટું કોણ થાય? 1 એટીએમ ઇન્ટુ લીટર. એનાથી નાનું કોણ થાય? તો કે 1 કેલરી બરાબર 4.184 જૂલ થાય. એટલે એનાથી નાનું કોણ થાય? 1 કેલરી. એનાથી નાનું કોણ થાય? તો કે 1 જૂલ. 1 શું થાય? જૂલ. કારણ કે 1 જૂલ બરાબર કેટલા થાય? 10⁻7 અર્ગ. અને સૌથી નાનું કોણ થાય? 1 અર્ગ. પૂછી નાખે ઘણી વખત. તો આપણને ઉર્જાના એકમ ખબર હોવી જોઈએ. આ ઉર્જાની વાત થાય છે. ઘણી વાત થાય છે, ઉર્જાની વાત તમને કરી છે. ક્લિયર છે? આ છે તમારું કાર્ય. કાર્ય બહુ ઇમ્પોર્ટન્ટ મેટર છે. બે વસ્તુ ખાસ અગત્યની છે. બરોબર છે? આ પણ તમે યાદ રાખવાનું છે. બરોબર? બે વસ્તુ શું અગત્યની? એમાં 3 વસ્તુ અગત્યની છે. એક આ સૂત્ર, એક આ સૂત્ર અને આ સૂત્ર. આમાંથી ન્યુમેરિકલ બહુ બધા બની શકે છે. કાલે આપણે જોવાના છે. લોટ્સ ઓફ ન્યુમેરિકલ્સ જોવાના છે. ગોલ્ડન કી પોઈન્ટ મસ્ત મજાના સરસ મજાના જે વાતો યાદ રાખવા જેવી છે એ જોવાની છે. અને જે 3 પ્રક્રમોની મેં તમને કીધું હતું એ પ્રક્રમોની પણ હવે આપણે ડિસ્કશન કરી લેવાની છે. તો પ્રતિવર્તી કાર્ય, અપ્રતિવર્તી કાર્ય અને દબાણને અનુલક્ષીને પ્રતિવર્તી કાર્યની વાત કરવાની છે. ક્લિયર? તો આટલી વાત તમારા કાર્ય માટે છે. આજે આપણે એટલે સુધી રાખીએ. નેક્સ્ટ લેક્ચરની અંદર પાછી આગળ મસ્ત મજાની વાતો કરશું. થેન્ક યુ.